એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ સાથે બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તમાં એકને ભાવનગર તો એકને અમદાવાદ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. બરવાળા પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ અહીં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું અને ફેક્ટરીનું લાયસન્સ પણ હતું. હાલ ઘટનાને લઈને તપાસ શરૂ. બરવાળા તાલુકાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે આવેલી વાડી વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં અચાનક આગ લાગી. ફટાકડાની એક રૂમમાં કાચું રો મટીરિયલ સંગ્રહિત હતું, જેમાં આગ લાગતા જ ભીષણ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ફેક્ટરીના માલિક સહિત 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક મજૂરને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદ ખાતેની સોનાવાલા હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે તો ફેક્ટરી માલિકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે. બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હતો, જેના કારણે ફેક્ટરીના પતરા લગભગ 100 મીટર દૂર જઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ફાયર એક્સટિંગ્વિશર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં બરવાળા પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફેક્ટરી માલિકનું નામ ભૂપતભાઈ ગિરજાશંકર વ્યાસ હાલ અમદાવાદ સારવાર માટે ખસેડેલ છે. હાર્દિકભાઈ સંજયભાઈ સોલંકી દેત્રોજા રહેવાસી રામપરા ગામ બરવાળા જિલ્લો બોટાદવાળાએ મરણ પામેલ છે. જયદીપ કમલેશભાઈ સેથડા બેલા તાલુકો બરવાળા જિલ્લો બોટાદવાળાને ઈજા થયેલ છે. તેમને પ્રથમ બોટાદ સરકારી હોસ્પિટલ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. અહેવાલ ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. ટીંબલા ગામે જે ફટાકડા મેન્યુફેક્ચરિંગનું કારખાનું આવેલું છે, એની અંદર આજે અમને લગભગ 10:15 વાગે એક વિસ્ફોટ થયો એ રીતે અમને જાણ થયેલી છે. અને એની અંદર જ્યાં સુધી કન્ફર્મ ન્યૂઝ છે એમાં એક વ્યક્તિની ડેથ થયેલી છે, એક વ્યક્તિ સિરિયસ છે, એના ઓનર છે એ બી ઇન્જર્ડ થયેલા છે. તો જે સિરિયસ વ્યક્તિ છે એને સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરેલા છે અને જે ડેથ થયેલી છે એમને બોડી બરવાળા મોકલાવી દીધેલી છે. મેન્યુફેક્ચર ચાલતું હતું તેની પરમિશન કે લાયસન્સ એવું હતું? હા, ડેફિનેટલી જે મેન્યુફેક્ચરિંગ જે ચાલે છે મિસ્ટર વ્યાસ કરીને છે, એમના જોડે 1997થી મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ છે અને 31/3/26 સુધી ઓલરેડી રિન્યુ બી થયેલું છે. અને અહીંયા પિરિયોડિકલી જે ઇન્ક્વાયરી બી કરવામાં આવેલી છે અને જે કમ્પ્લાયન્સ જોવામાં આવેલું છે એ બધું જ કમ્પ્લાયન્સ ઓલરેડી જ્યાં સુધી એનું ચેકિંગ કરવામાં આવેલું હતું ત્યાં સુધી હતું. અને હવે જે આ એક્સપ્લોઝન થયેલો છે એ ઇન્ક્વાયરીનો વિષય છે, તો ઇન્ક્વાયરીથી ખબર પડશે કે બીજું એક્ઝેક્ટલી શું થયું કે જેના લીધે આ દુઃખદ ઇન્સિડન્ટ બનેલો છે.